મિત્રો, નાની નાની વાતોમાં આપણે ઘણી બધી વખત એવું વિચારતા હોઈએ છીએ કે ભાઈ આટલી નાની અમથી વાતમાં શું થઈ ગયું. નાની અમથી વાત નથી હોતી. તમારા સબકોન્શિયસના માટે નાની વાત અને મોટી વાત, સારી વાત અને ખરાબ વાત, યોગ્ય વાત અને અયોગ્ય વાત, એને કાંઈ જ ખબર નથી પડતી. એને એટલી ખબર પડે છે કે આ ભાઈ શું બોલે છે, એને એટલી ખબર પડે છે કે આ ભાઈ શું વિચારે છે, એને એટલી ખબર પડે છે કે આ ભાઈ કેવા પ્રકારના થોટ કરે છે. આ ભાઈ એટલે આપણે સબકોન્શિયસની વાત કરું છું. સબકોન્શિયસની હશે બીજી કંઈ ખબર જ ના પડે. એટલે તમે મજાકમાં પણ તમે કંઈક ખોટું બોલો, મજાકમાં પણ તમે કંઈક એવું કંઈક કરો કે જેને એમાં શું થઈ જવાનું છે એવું માનીને આપણે કંઈક કહીએ, સબકોન્શિયસ સાંભળે, એને સાચા ખોટાની ખબર પડે નહીં. એ સૌથી મોટો પ્રોબ્લેમ છે અને સૌથી મોટો ફાયદો પણ છે. તમે એનો ફાયદો લ્યો કે નુકસાન લ્યો છો એ અલગ વાત છે, પણ આપણને ખબર નથી, સબકોન્શિયસ જાણતા નથી, એટલે આપણને નુકસાન વધારે થઈ રહ્યું છે. તો શબ્દ બોલતા પહેલાં 1000 વખત વિચાર કરવો જોઈએ. તમને એવું પણ કોટેશન મળશે અથવા તો એવું પણ ક્યાંક સાંભળવા મળશે કે શબ્દમાં બહુ મોટો પાવર છે.